Hello students, in the subject International Humanitarian Law, we have taken some part of Unit 1 and now I will be taking the rest of the part, and today we will finish the Unit 1 of International Humanitarian Law. I also want to inform all of you dear students that kindly write down the assignment on time, and after this 15 or 28th of May it may be possible that we have to take internal exams if the government is giving permission. આ બધાએ અસાઇનમેન્ટ તૈયાર રાખો અને સાથે સાથે અભ્યાસ પણ ચાલુ રાખજો, જેથી કરીને આગળ જતાં ઇન્ટરનલ એક્ઝામ જે બહુ મોડું થઈ ગયું છે એ આપણે આગળ જતાં લેવાની જરૂરિયાત થશે અને સાથે સાથે એક્સટર્નલ એક્ઝામ પણ તરત જ આવી શકે છે. તો યુ હેવ ટુ બી રેડી ફોર દેટ. નાઉ લેટ અસ હેવ અ રીકેપ ઓલ્સો. ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લોમાં આપણે પહેલાં કોન્ટ્રીબ્યુશન ઓફ ક્લાસિકલ રાઇટર્સ, જે ઇન્ટરનેશનલ હ્યુમનેટાઇઝેશન ઓફ વોરફેર જે ટાઇટલ છે એના અંડરમાં લીધું હતું કે ઘણા એવા તત્વચિંતકો જે છે એમને કેવી રીતે અલગ અલગ થિયરી લખીને ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લોમાં પોતાનું યોગદાન આપ્યું છે. સાથે સાથે હિસ્ટ્રી ઓફ ધ રેડ ક્રોસ સોસાયટી એ પણ આપણે જોયું કે વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ઇન્ટેન્શન ઓફ ધ રેડ ક્રોસ સોસાયટી એન્ડ હાઉ દે વર્ક ફોર ધ જખમી સૈનિકો માટે કેવી રીતે કામ કરે છે. દેન જેનેવા કન્વેન્શન ઓફ 1864 આપણે જોયું. The Geneva Convention of 1864 for amelioration of the condition of wounded soldiers in land army. Then St. Petersburg Declaration of 1868. લાસ્ટ લેક્ચરમાં આપણે સેન્ટ પીટર્સબર્ગ ડિક્લેરેશન ઓફ 1868 એ પણ જોયું. હવે જે બાકી છે યુનિટ 1માં એ છે ધ હેગ કન્વેન્શન ઓફ 1899 એન્ડ 1907. Then Geneva Convention of 1929 and 1949 on treatment of prisoners of war. જે યુદ્ધ કૈદીઓ હોય છે એમના માટે જે જીનેવા કન્વેન્શન છે એ પણ હવે આપણે જોઈશું. એન્ડ વોન્ડેડ એન્ડ સિક પર્સન્સ એન્ડ સિવિલિયન પર્સન્સ. તો આજે આપણે યુનિટના આ જે 3 પાર્ટ્સ છે, 3 સબ યુનિટ્સ છે એને આપણે આજે પૂરા કરી દઈશું. તો ધ્યાનથી સાંભળજો. તમારે ઇન્ટરનેટ પર પણ આ બધું સાહિત્ય અવેલેબલ હોય છે, એટલે પોતાની રીતે પણ સર્ચ કરીને તમે ક્વેશ્ચન આન્સર તૈયાર કરી રાખો, જેથી કરીને તમને આગળ કામ લાગશે. અને ઇન્ટરનેટના માધ્યમથી તમને ઘણા બીજા રાઇટર્સના પેપર્સ, રિસર્ચ પેપર્સ એ બધું પણ જોવા મળશે, તો એ તમારે ઉપયોગી હોય છે. ઓકે, નાઉ લેટ અસ સી ધ હેગ કન્વેન્શન ઓફ 1899 એન્ડ 1907. તો હેગ કન્વેન્શન જે છે એ જનરલી પીસ કોન્ફરન્સ કહેવામાં આવે છે, કારણ કે આ હેગ કન્વેન્શનના બેસિક ઓબ્જેક્ટિવ જે હતા એ ઓબ્જેક્ટિવ જ એવા હતા કે યુદ્ધ થાય જ નહીં તો વધારે સારું. એટલે યુદ્ધમાં જે જખમી થયા, ઘાયલ થયા એમની સારવાર તો આપણે કરીશું જ, જે દેશોને નુકસાન થયો છે, જે અસર પડી છે એને પણ સરભર કરવાની કોશિશ કરીશું. પણ જો યુદ્ધ જ ના થાય તો એ કેટલી સારી બાબત છે. આ મેઇન ઓબ્જેક્ટિવ હતું. તો ઇટ ઇઝ મેઇનલી કોલ્ડ, હેગ કન્વેન્શન ઇઝ મેઇનલી કોલ્ડ એઝ પીસ કોન્ફરન્સ ઓફ ધ હેગ, એન્ડ દેટ વોઝ કન્વેન્ડ ઓન ધ પર્સનલ ઇનિશિયેટિવ ઓફ ધ એમ્પરર નિકોલસ II ઓફ રશિયા. રશિયાનો જે ઝાર હતો નિકોલસ II, એ ત્યાંના રાજાને ઝાર કહેવામાં આવે છે. તો નિકોલસ II જે હતો રશિયાનો ઝાર, એને એનું શ્રેય જાય છે કે એને કહ્યું કે ભાઈ આ યુદ્ધ વગેરે તો હવે આપણે એના પર વિચાર કરવો જોઈએ. યુદ્ધ ના થાય અને શાંતિ જો બધે સ્થાપિત થાય તો એ બધા માટે બહુ સારી વસ્તુ છે. ધ કોન્ફરન્સ મેટ ઓન મે 18th. સૌથી પહેલાં મે 18થમાં એમને સ્ટાર્ટ થયું, કોન્ફરન્સની શરૂઆત થઈ. તે લગભગ 1-1.5 મહિના જેટલું ચાલ્યું, એટલે જુલાઈ 29 તારીખ સુધી એ ચાલુ જ રહ્યું. એટલે એનો હેગ કન્વેન્શનનો જે કાર્યકાળ છે એ મે 1899 18 મે 1899થી લઈને જુલાઈ 29 1899 સુધી ચાલતું રહ્યું. બરાબર.
અને આ હેગ કન્વેન્શન જે પીસ કોન્ફરન્સ તરીકે ઓળખાય છે એમાં 26 દેશોએ પાર્ટિસિપેટ કર્યું આ કોન્ફરન્સમાં. અને આ કોન્ફરન્સમાં ઘણા એવા સારા અગ્રીમેન્ટ્સ કે ઠરાવ પાસ થયા જેને બધા દેશોએ બધાએ એકબીજાની સંમતિથી મંજૂર કરી લીધું. તો આપણે જોઈશું કે ધ કોન્ફરન્સ રિઝલ્ટેડ ઇન એડોપ્શન ઓફ 3 ઇમ્પોર્ટન્ટ કન્વેન્શન્સ. 3 મહત્ત્વના કન્વેન્શન્સ આ હેગ કોન્ફરન્સથી અસ્તિત્વમાં આવ્યા અને એને બધા દેશોએ વધાવી લીધું જેથી કરીને પીસ કોન્ફરન્સ આપણે સ્થાપિત કરી શકાય. તો ફર્સ્ટલી ધ કન્વેન્શન ઓન ધ પેસિફિક સેટલમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્પ્યુટ્સ. પહેલું કન્વેન્શન જે બધા દેશોએ 26 દેશોએ જે પાર્ટિસિપેટ કર્યું અને 26 દેશોએ બધા સાથે મળીને પહેલા કન્વેન્શનને સહમતિ દર્શાવી એ હતું પેસિફિક સેટલમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્પ્યુટ. આંતરરાષ્ટ્રીય જેટલા વિવાદો છે એ વિવાદોને આપણે સહમતિથી ઉકેલ લાવીશું, એને આપણે પૂરા કરીશું. સેકન્ડલી ધ કન્વેન્શન વિથ રિસ્પેક્ટ ટુ લોઝ એન્ડ કસ્ટમ્સ ઓફ વોર ઓન ધ લેન્ડ. દરેક દેશમાં જે કંઈ ટ્રેડિશન અને પરંપરાઓને આધીન યુદ્ધો થાય છે અને કન્ફ્લિક્ટ્સ થાય છે એ બધાને આપણે હવે સેટલમેન્ટ કરવું જોઈએ અને એ લોઝને ઇન્ટરનેશનલ લેવલ પર ચકાસવા અને એમાં જે કંઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, અમેન્ડમેન્ટની જરૂર છે એ કરવા, આ એનો ઓબ્જેક્ટિવ હતું. સો સેકન્ડ કન્વેન્શન, that is convention with respect to the laws and customs of the war on the land army અથવા આપણે યુદ્ધ ભૂમિ પર જે યુદ્ધ થતા હોય છે એ ભૂમિ પરના જે યુદ્ધો છે એમાં સમજૂતી કરવામાં આવી જેથી કરીને સૈનિકો અને સિવિલિયન પર્સન્સ આ બંને જે ઘાયલ થઈ જતા હોય, નુકસાન થઈ જતું હોય જાનમાલનું, એ આપણે રોકી શકાય. એન્ડ થર્ડલી ધ કન્વેન્શન કન્સર્નિંગ ધ એડોપ્ટેશન ઓફ જેનેવા કન્વેન્શન ટુ નેવલ વોરફેર. નેવલ એટલે સમુદ્ર કિનારે જે થતું હોય, સમુદ્રમાં થતું હોય, તો નેવલ જે યુદ્ધ થતા હોય, એકબીજાની ટેરિટરી પર આક્રમણ કરવા માટે જે નૌકાદળ યુઝ કરતા હોય એની સમજૂતી પણ આમાં કન્ફર્મ કરવામાં આવી. તો આવી રીતે પીસ કોન્ફરન્સ ઓફ ધ હેગ, જે આપણે હેગ કન્વેન્શન ઓફ 1899 એન્ડ 1907ની વાત કરી રહ્યા છીએ, a peace convention of Hague that give born to 3 different conventions. The first one is Convention for the Pacific Settlement of International Disputes. Second one is the Convention with respect to the laws and customs of the war on the land. And third one is the Convention concerning the adaptation of Geneva Convention to naval warfare. તો લેન્ડ માટે, નેવલ માટે અને ઇન્ટરનેશનલ ડિસ્પ્યુટ માટે આ 3 કન્વેન્શન્સ એનામાંથી ઓબ્જેક્ટિવ્સ તરીકે સામે આવ્યા જેને પછી દરેક દેશોએ સહમતિથી માન્ય રાખ્યું. ધીસ કન્વેન્શન્સ મે બી કોલ્ડ એઝ ધ કોડ્સ, કેમ કે એને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું તો એમને આપણે કોડ પણ કહેવામાં આવે છે. એક પ્રકારનો એ એક એક્ટ બની ગયો, લીગલ બાઇન્ડિંગ બની ગયો. સો ઇન એડિશન ટુ ધેમ 3 declaration of minor value were also adopted by the peace conference. એના સિવાય 3 અધ્યાદેશો, ડિક્લેરેશન, બરાબર, 3 અધ્યાદેશોની પણ ઘોષણા થઈ જે થોડા સૌમ્ય પ્રકારના હતા પરંતુ એ હ્યુમેનિટેરિયન માટે, માનવજાત માટે અતિશય મહત્વપૂર્ણ એવા હતા. સો ઇન એડિશન ટુ ધેમ 3 declaration of minor value were also adopted by the peace conference. 1. Prohibited the use of એફિક્સિએટિંગ ગેસીસ, જે હઝાર્ડસ ગેસીસ છે અને જાનલેવા ગેસીસ જેને આપણે કહી શકાય, વાયુનો ઉપયોગ, ઝેરી વાયુનો ઉપયોગ, એના પર બેન લગાડી દીધું. આ ડિક્લેરેશન એટલે અધ્યાદેશના સ્વરૂપમાં, તો એ કાયદા જ બની જાય છે અને એ બાઇન્ડિંગ હોય છે બધા દેશોને. તો એફિક્સિએટિંગ ગેસીસ, દેન પ્રોહિબિશન ઓન ધ યુઝ ઓફ એક્સપાન્ડિંગ બુલેટ્સ, જેને ડમડમ્સ કહેવામાં આવે છે, એવા એક્સપાન્ડિંગ બુલેટ્સ જે દૂર સુધી જેની રેન્જ હોય છે એવા બુલેટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એન્ડ ધ ડિસ્ચાર્જ ઓફ
પ્રોજેક્ટાઇલ્સ ઓર એક્સપ્લોઝિવ્સ ફ્રોમ બલૂન્સ. બલૂનના માધ્યમથી જે એક્સપ્લોઝન્સ પ્રોજેક્ટ કરવામાં આવતા હતા, એટલે બીજા દેશના ઉપર આક્રમણ કરવામાં એવા બલૂન્સનો યુઝ કરવામાં આવતું હતું, જેમાં વિસ્ફોટક દ્રવ્ય સામગ્રી ભરીને મોકલવામાં આવતું હતું. એના પર પણ બેન મૂકવામાં આવ્યો, અને એટલે જ આને પીસ કોન્ફરન્સ કહેવામાં આવે છે. તો હેગ કન્વેન્શન જે છે, હેગ કન્વેન્શન વિચ ઇઝ કોલ્ડ એઝ ધ પીસ કોન્ફરન્સ, એમાં 3 મહત્વપૂર્ણ કન્વેન્શન્સ ડિક્લેર કરવામાં આવ્યા, જેમાં વોર ઓન ધ લેન્ડ, વોર ઇન ધ નેવલ વોરફેર એન્ડ ધ ડિસ્પ્યુટ્સ, ઇન્ટરનેશનલ ડિસ્પ્યુટ્સ. આ 3 સમજૂતી કરવામાં આવી, અને એની સાથે સાથે 3 ડિક્લેરેશન બહાર પાડવામાં આવ્યા, જેને અધ્યાદેશ કહીએ છીએ. એક પ્રકારનો લો બની જાય છે. એન્ડ દેટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, though they are of minor nature, but they are the most important for the humankind. It was for the benefit of living organisms, because it put on ban on the asphyxiating gases, which are poisonous gases. Then use of different expanding bullets in the war, and use of the discharge of પ્રોજેક્ટાઇલ્સ એન્ડ એક્સપ્લોઝિવ્સ ફ્રોમ ધ બલૂન્સ. બલૂનના માધ્યમથી એવા મિસાઇલ્સ અથવા એક્સપ્લોઝિવ્સ ઓર બોમ્બ્સ અથવા વિસ્ફોટક સામગ્રી બીજા દેશ પર પ્રોજેક્ટ કરવામાં પર બેન કરવામાં આવ્યો. એટલે જ આ હેગ કન્વેન્શનને આપણે પીસ કોન્ફરન્સ તરીકે ઓળખીશું. અને આનો ઓબ્જેક્ટિવ બહુ ક્લિયર હતું કે જેથી આગળ જતાં જે યુદ્ધ ખુવારી છે, જે બધી હાનિ છે, એ અટકાવી શકાય. The second Hague Peace Conference of 1907, જે સેકન્ડ પીસ કોન્ફરન્સ હતું, though first proposed by US President Roosevelt, અને પહેલે જે હતું એ રશિયાના નિકોલસ ઝાર એને ઇનિશિયેટિવ લીધું હતું. હવે સેકન્ડ જે 1907ના સેકન્ડ હેગ પીસ કોન્ફરન્સ છે, એમાં US પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ એને ઓફિશિયલી કન્વેન્ડ બાય નિકોલસ II. એટલે આમાં એને પણ નિકોલસની સાથે સાથે સહભાગ લીધો. ધ કોન્ફરન્સ મેટ ફ્રોમ June 15 to October 18 of year 1907, and that was attended by the representatives of 44 states. એટલે પહેલાં હેગ કન્વેન્શનમાં જે પીસ કોન્ફરન્સ તરીકે આપણે ઓળખીશું, એમાં ફક્ત 26 દેશો આવી શક્યા, પણ એના પછી એનું ઇમ્પોર્ટન્સ એટલું બધું વધી ગયું, અને બધા જ દેશોને રિયાલિટી થઈ કે આ રીતે યુદ્ધ કરવાથી એક પણ દેશનું અસ્તિત્વ ટકશે નહીં. એના કરતાં શાંતિના ધોરણે આપણે જો પ્રગતિ કરીશું તો એ વધારે સારું માનવજાત માટે પણ અને દેશના અસ્તિત્વ માટે પણ. તો આનું રિઝલ્ટ એવું થયું કે સેકન્ડ હેગ કન્વેન્શન જ્યારે થયું, સેકન્ડ પીસ કોન્ફરન્સ જ્યારે યોજવામાં આવી 1907માં, ત્યારે 44 સ્ટેટ્સ એમાં સામેલ થયા. જો કે તમે જોશો તો આ બંનેના જે કાર્યકાળ છે એ ફર્સ્ટ વર્લ્ડ વોર અને સેકન્ડ વર્લ્ડ વોરના પહેલાંનો છે. તો આ બંને કોન્ફરન્સ થયા પછી આપણે વર્લ્ડ વોર પણ થઈ ગયા. So anyway, that was attended by the representatives of 44 states. Produced 13 conventions, અને એમાં 13 કન્વેન્શન્સની વાત કરવામાં આવી છે. એ અલગ અલગ કન્વેન્શન્સ આપણે એડોપ્ટ કરી લીધા, જેથી કરીને યુદ્ધમાં જે બહુ બધી હાનિ થતી હતી એ અટકાવી શકાય. While the 3 conventions, namely that for the Pacific settlement of international disputes, જે પહેલા કન્વેન્શનમાં આપણે કર્યું હતું, then adaptation of the principles of Geneva Convention to maritime war took the place of 3 corresponding conventions of the first Hague Peace Conference. જે પહેલાં આપણે 3 કર્યું હતું એમાં થોડા સુધારા કરીને આપણે બીજામાં 13 એટલે 13 કન્વેન્શન બહાર પાડ્યા. Apart from there was 3 corresponding conventions of the first Hague conferences, and other 10 conventions were entirely new, એટલે 10 નવા અને પહેલાના 3. આ રીતે ટોટલ 13 કન્વેન્શન્સની વાત એમાં કરવામાં આવી છે. Now, apart from the conventions on the limitations of employment of the force
For the recovery of contract debt and opening of hostilities, they were devoted to the regulations of rule of warfare and neutrality in war on the land and sea. આમાં આપણે બીજા 3 ડિક્લેરેશન પણ કર્યા કે જેનાથી યુદ્ધમાં હાનિ અટકાવી શકાય, વધારે પડતું જે માનવહાનિ થઈ જાય, સોલ્જર્સની હાનિ થઈ જાય. એના સિવાય આપણે એવી રીતે ડેપ્સ એન્ડ હોસ્ટિલિટીઝ, જે લોકોનો ઋણ થઈ જાય પછી હોસ્ટિલિટીઝ એટલે એમના પર ભાર વધતું જાય, તો એ લોકોને પણ ન્યુટ્રાલિટીનો લાભ મળી શકે લેન્ડ એન્ડ સીમાં, જેથી કરીને એ જો યુદ્ધમાં સામેલ ના હોય તો બીજા દેશ એમને હાનિ ના પહોંચાડી શકે. આ રીતના કન્વેન્શન્સ પણ એમાં લેવામાં આવ્યા. તો આ રીતે આપણે જોઈશું કે હેગ કન્વેન્શન ફર્સ્ટ, દેટ ઇઝ પીસ કોન્ફરન્સ, એન્ડ હેગ કન્વેન્શન 2, દેટ ઇઝ પીસ કોન્ફરન્સ 2, how they made impact on the humanitarian law, how they also take initiative for the betterment of the humankind. Now the Hague Convention number 4 of 1907 concerning the regulations respecting the laws and customs of war on land attempted to humanize warfare. એ humanize warfare એટલે જે સૈનિકો છે અને માનવ વસ્તી છે એમના સારા માટે આ ખાસ ઓળખવામાં આવે છે. And also take initiative to codify the laws of the war. એ બંને કન્વેન્શનના માધ્યમથી યુદ્ધના કાયદા જેટલા છે એ કાયદાનું કેવી રીતે આપણે કાયદા ઘડી શકાય અને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એનું પણ સંહિતા તૈયાર કરવામાં આવી. So the preamble of this second peace conference particularly deals with the law of war. That preamble laid down that until a more complete code of the laws of war had been issued, the inhabitant and belligerents remain under the protection and the rule of principle of the law of nations as they result from the usage established among civilized people, from the laws of humanity and the dictates of public conscience. શું કહેવામાં આવ્યું છે પ્રિએમ્બલમાં કે આ વોરના કોડ કમ્પ્લીટલી તૈયાર થાય ત્યાં સુધી જેટલા પણ ઇનહેબિટન્ટ એન્ડ બેલિગ્રન્ટ્સ છે, જે લોકો યુદ્ધમાં પાર્ટ કરી રહેલા દેશોના રહેવાસીઓ છે અથવા શરણાર્થી છે, એવા લોકોને પ્રોટેક્શનમાં રાખવો. અને પ્રિન્સિપલ ઓફ વોર કે પ્રિન્સિપલ ઓફ ધ લો ઓફ નેશન એમને તે જે તે દેશમાં શરણ લીધો હોય અથવા રહેતા હોય ત્યાંના કાયદા હેઠળ એમને રાખો, પ્રોટેક્શનમાં રાખો. અને સાથે સાથે જે કંઈ સિવિલાઇઝડ પીપલ માટે કાયદો અને માણુસકીની વાત થતી હશે માનવતાની, એના પ્રમાણે એમની જોડે ટ્રીટમેન્ટ થવી જોઈએ. અને આ આપણે પબ્લિક કન્સાયન્સ એટલે બધાના ભલામણ માટે છે, ભલા માટે છે. તો પ્રિએમ્બલનું સાર જો આપણે જોઈશું તો એ ધ્યાનમાં આવશે કે પ્રિએમ્બલ ઇઝ ઇન ધ ફેવર ઓફ પીસ એન્ડ સેટલમેન્ટ, that those who are not the part of any war, they should be protected, they should be given the benefit of neutrality, and they should be treated as the civilian person until the war is completed or until any such law is being coded by the international organizations. So the above principle was supplemented by 2 principles. આમાં 2 main principle કહેવામાં આવ્યા હતા કે that were related to the principle of humanity. The right of belligerents to adopt means of injuring the enemy is not unlimited. Article 22 of the Hague Regulation. શું કહે છે? હેગ રેગ્યુલેશનના આર્ટિકલ 22 એવું કહે છે કે રાઇટ ઓફ બેલિગ્રન્ટ્સ, જે શરણાર્થીઓ છે, એમને શત્રુ તરફથી ઇન્જ્યોર થવાનો એવો કે ઇન્જ્યોર ન થવાનો એવો હક એ અનલિમિટેડ નથી, એટલે લિમિટેડ નથી. એ એમની સાથે કંઈ પણ એવું ઘટના ઘટે તો એમને પ્રોટેક્શન મળવું જોઈએ. Belligerents are forbidden to employ arms, projectiles
or material calculated to cause unnecessary sufferings. Article 23 Clause E of the Hague Resolution or Hague Regulation એ કહે છે કે શરણાર્થીઓ જે છે એ કોઈ પણ પ્રકારની યુદ્ધ એક્ટિવિટી કરશે નહીં, યુદ્ધ જેવી કૃતિઓ કરશે નહીં. એ જો શરણાર્થીઓ છે અને એ જો જે તે દેશથી પ્રોટેક્ટેડ રાખવામાં આવ્યા છે તો એ શાંતિપૂર્ણ વ્યવહાર કરશે. સો ધીઝ આર ધ ટુ મેઇન principles that are the excerpts of preamble that supplemented by the principles of humanity, that the right of belligerents to adopt the means of injuring the enemy. એટલે એ પણ શત્રુ દેશ પર હુમલો કરી શકાય નહીં. બેલિગ્રન્ટ્સ એટલે શરણાર્થીઓ, એવા એ બેલિગ્રન્ટ્સ પણ બીજા પર હુમલા કરશે નહીં. they cannot be aggressive. Their right to injury is not unlimited. That means they are restricted to make any injury to any person, whether it is enemy or whether it is a residential or civilian person. Belligerents are forbidden to employ arms, projectiles or material calculated to cause the unnecessary sufferings. એ જો શરણાર્થીઓ છે તો એમને પણ શાંતિપૂર્ણ વ્યવહાર કરવો પડશે. એ આવા કોઈ પણ પ્રકારની સામગ્રી યુઝ કરવામાં, એક્સપ્લોઝિવ્સ હોય, યુદ્ધ સામગ્રી હોય, એ યુઝ કરવામાંથી એમને ફોરબિડન એટલે મનાઈ કરવામાં આવી છે. સો ધીઝ આર ધ પ્રિન્સિપલ્સ દેટ આર ક્લોઝલી કનેક્ટેડ વિથ ધ પ્રિન્સિપલ્સ ઓફ હ્યુમેનિટી. આ બધી માનવતાને આધારિત, માનવતાને રિલેટેડ એવા પ્રિન્સિપલ્સ છે. In conduct of the war, each party is required to follow the rule that the lawful use of weapon or methods of harming the enemy shall not outweigh the military purpose to achieve through their employment. એટલે બેલિગ્રન્ટ્સના રાઇટ્સ અલગ છે, રેસિડેન્ટ્સના રાઇટ્સ અલગ છે અને આર્મીના રૂલ્સ અલગ છે. તો કોઈ પણ એવી પાર્ટી જે આવા હ્યુમેનિટેરિયનના વિરુદ્ધ કામ કરશે નહીં, કોઈ એવો કૃત્ય અથવા એનામાંથી દૂર થવાનો કાર્ય કરશે નહીં. ધ વિક્ટિમ્સ ઓફ વોર વુન્ડેડ, જે જખમીઓ છે, victims of war wounded, sick and shipwrecked members of armed forces and civilian persons must be granted the maximum possible protection. જેટલા પણ જખમી સૈનિકો છે અથવા જખમી સૈનિકોના લીધે બીજા જો સિવિલિયન્સ છે એ જખમી થઈ ગયા હોય, અથવા એવા જે સિવિલિયન્સ અથવા રેસિડેન્શિયલ પર્સન્સ છે એ પણ યુદ્ધના કોઈ પણ આફ્ટર શોક અથવા ઇફેક્ટ્સથી જખમી થઈ ગયા હોય, તો એ બધાને પ્રોટેક્શન આપવાની પણ આવશ્યકતા છે. મોસ્ટ મેક્ઝિમમ પોસિબલ પ્રોટેક્શન એમને આપવો જોઈએ. Therefore, rules to protect the victims of war were made by these principles. આ જે પ્રિએમ્બલ છે એના પછી એના સપોર્ટમાં જે પ્રિન્સિપલ્સ આપણે જોયા એના પછી એવો કોડ અસ્તિત્વમાં આવ્યો કે જેથી કરીને આવા લોકોનું પણ પ્રોટેક્શન થવો જોઈએ. જે સિવિલિયન્સ છે, જે wounded છે because of the warfares, એમને પણ પ્રોટેક્શન મળવો જોઈએ. Then the rules concerning the protection of prisoners of war, જે યુદ્ધ કૈદીઓ છે એ યુદ્ધ કૈદીઓને પણ પ્રોટેક્શન મળવો જોઈએ. કેમ કે યુદ્ધ કૈદી બન્યા એનો મતલબ એવો નથી કે હવે શત્રુ છે અને એમને મારી જ નાખવો જોઈએ. એમનો પ્રોટેક્શન અને એમને પણ જેટલા વહેલા બની શકે એટલું વહેલા સિવિલિયન તરીકે પાછો જવાનો હક છે. Rules concerning the protection of the prisoners of war were also made, which later became the subject of a new General Red Cross convention relating to treatment of prisoners of war in 1929. એક આખો કોડ જ બનાવવામાં આવ્યો આ બધા પ્રિએમ્બલ અને પ્રિન્સિપલ્સ એડોપ્ટ કર્યા પછી, અને જેને કહેવામાં આવ્યું છે કે જનરલ રેડ ક્રોસ કન્વેન્શન રિલેટિંગ ટુ ધ ટ્રીટમેન્ટ ઓફ પ્રિઝનર્સ ઓફ વોર 1929. અને આ આગળ જતાં આપણે જેનેવા કન્વેન્શન આવવાનું છે એમાં પણ આપણે આને અભ્યાસ કરીશું. તો આવી રીતે જે લોકો જે પ્રોટેક્શન અંડર છે અને પ્રિઝનર્સ છે, પ્રિઝનર્સ ઓફ વોર જેને કહેવામાં આવે છે, એવા લોકોની પણ પ્રોટેક્શનની જવાબદારી જે તે દેશની છે. તો આવી રીતે આપણે જોઈશું તો હેગ કન્વેન્શન જે છે એ પર્ટિક્યુલરલી પીસ કોન્ફરન્સ તરીકે ઓળખાય. તો ફર્સ્ટ હેગ કન્વેન્શન, દેટ ઇઝ ફર્સ્ટ પીસ કોન્ફરન્સ, જેને ખાસ કરીને રશિયાના નિકોલસ II એને ઇનિશિએટ કર્યું.
And second peace conference again with the efforts of Nicholas II and US President Roosevelt. Both of them, they have taken the initiative to codify the principles, and then they adopted certain other, they means the other states which participated in both of the conventions adopted certain rules and regulations for the warfares, the wounded and sick persons, and also the prisoners of war. So it is to be noted that the rules laid down in the Hague Convention as to the conduct of war that were frequently disregarded in practice by many warring parties in varying degrees. હવે મેં જે પહેલાં કહ્યું કે આ બંને વસ્તુ તમે જોશો તો ફર્સ્ટ વર્લ્ડ વોર એન્ડ સેકન્ડ વર્લ્ડ વોરના પહેલાં થઈ ગયેલી વસ્તુઓ છે, પણ છતાંય આપણે જોવા જઈશું તો ઘણા દેશો યુદ્ધ વખતે આ બધા રેગ્યુલેશન્સને ફોલો કરતા નથી. દે મેક ધ બ્રીચ ઓફ સચ રેગ્યુલેશન્સ એન્ડ પ્રિન્સિપલ્સ, બટ સમટાઇમ્સ they should be coming under the international law, and they should be prohibited making such derogative behavior. The process of disregard started during the First World War with the beginning of economic warfare. જેવું કે પહેલાં યુદ્ધ જે થયું જાગતિક યુદ્ધ, તો એમાં સૌથી પહેલું ઇન્ટેન્શન હતું કે આર્થિક સત્તા પોતાના હાથમાં આવવી જોઈએ. તે સૌથી મોટી આર્થિક સત્તા બનવાના હોડમાં એ ઇકોનોમિક વોરફેર ડાયરેક્ટેડ અગેન્સ્ટ ધ હોલ પોપ્યુલેશન. Every country tried to derogate from these principles of humanitarian, whatever was settled by the convention, and they tried to make a competition with the other nations. So the process of disregarded starting during the First World War with the beginning of economic warfare directed against whole population. Distinction between the armed forces and civilian population was not made. At that time again distinction was not made. તો armed forces હોય કે civilian persons હોય એ બધાને પકડો, એને મારો, એને કૈદમાં નાખો, આવી રીતે જે શત્રુ રાષ્ટ્ર એટલે દરેક અપોઝિટ પાર્ટી એવી રીતે જે બિહેવિયર કર્યું એના લીધે ફર્સ્ટ પીસ કોન્ફરન્સ અને સેકન્ડ પીસ કોન્ફરન્સના જે નોર્મ્સ હતા કે ભાઈ સિવિલિયન્સ અને આર્મી પર્સન્સમાં તમે બાયફર્કેટ કરો, સિવિલિયન્સને પ્રોટેક્ટ કરો, વોરફેયર્સ અથવા વોન્ડેડ એન્ડ સિક પર્સન્સ જે છે એમને પ્રોટેક્ટ કરો, એ બધું ધૂળમાં ગયું. કોઈ એવા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવામાં પડ્યા નહીં. Other provisions of the convention such as use of gases were also violated. તમને ખ્યાલ જ છે કે જર્મનીના હિટલર અને બીજા બધા જે એના દોસ્ત રાષ્ટ્રો હતા એ બધા પ્રિન્સિપલ્સ બાજુમાં મૂકી દીધા અને પોતાને મન ફાવે એવી રીતે અત્યાચાર ચાલુ કર્યો. ધ રિઝલ્ટ ઝેરી ગેસનો તો નાઝીવાળા આખા બધા ઝેરી ગેસ યુઝ કરતા હતા. The result is that the rules made by the Hague Conference, which laid down the foundation of the law of war, were sapped because of the instances of their non-observance. તો જેટલા પણ આપણે કાયદાઓ બન્યા હતા, જેટલા પણ પ્રિન્સિપલ્સ બનાવ્યા હતા, એ બધા બાજુમાં રહી ગયા અને કોઈ દેશ એનો ફોલો કરવામાં, કેમ કે એક દેશ ફોલો નહીં કરે તો બીજા પણ એમનાથી ગભરાઈ જાય કે ભાઈ હું ફોલો કરવા બેસીશ તો પછી હું તો પાછળ પડી રહીશ અથવા મને વધારે નુકસાન થશે. So cases of observance did not save them from at least partial distinction. જે લોકો શિસ્તમાં માનનારા હતા અથવા હ્યુમેનિટેરિયનમાં માનનારા હતા એ લોકોને એની ધડ સહન કરવામાં આવી, એમને વધારે નુકસાન થવાની આરાપરે આવી ગયા હતા. તો આવા કન્ડિશનમાં પછી એમને પણ બધા રૂલ્સ રેગ્યુલેશન બાજુમાં મૂકીને યુદ્ધમાં પાર્ટિસિપેટ કર્યો. તો મેઇન થિંગ ઇઝ દેટ કે ફર્સ્ટ વર્લ્ડ વોરમાં કોઈ પણ દેશ, જેટલા પણ દેશો સામેલ હતા અને જે નાઈલાસથી સામેલ થયા, જેવું કે ભારત દેશ જે છે, ભારત દેશ તે વખતે સોવરિન ન હતો અને જેવું બ્રિટિશ કહે એ પ્રમાણે એમને યુદ્ધમાં જોડાવવું પડે. એટલે આપણે બ્રિટિશરના આધિપત્ય નીચે હતો ત્યારે આપણે કોઈ સ્પેશિયલ નિર્ણાયક તરીકે ભૂમિકા નહીં હતી અને એટલે કોઈ રૂલ્સ રેગ્યુલેશન આપણે પોતાના મનથી તો ફોલો કરી શકાય એવું હતું નહીં.
તો જે પણ દેશો હતા એ બધા જ યુદ્ધમાં કૂદી પડ્યા, કોઈ સ્વેચ્છાથી અને કોઈ અનિચ્છાથી. તો આવી રીતે ફર્સ્ટ હેગ કન્વેન્શન વિચ વોઝ કોલ્ડ એઝ ધ પીસ કન્વેન્શન, પીસ કોન્ફરન્સ, ધ ઓબ્જેક્ટિવ ઓફ ધીસ હેઝ બીન vanished because of First World War. બટ સ્ટીલ દે આર મચ ઇમ્પોર્ટન્સ, કેમ કે માનવતાના સંરક્ષણ માટે, માનવતાના ધોરણે અને wounded એન્ડ સિક પર્સન્સ અને સિવિલિયન્સના સારા માટે જે કંઈ સારા ઇનિશિયેટિવ્સ લેવામાં આવ્યા એ રીતે જોતાં ફર્સ્ટ હેગ કન્વેન્શન જે પીસ કોન્ફરન્સ તરીકે ઓળખાય છે અને સેકન્ડ પીસ કોન્ફરન્સ, એ બંનેનું મહત્ત્વ ઇતિહાસમાં બહુ વધારે પડતું છે. અને એનાથી જ આગળ આપણે બીજા અનેક જેનેવા કન્વેન્શન, દેન UN ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ એન્ડ અનેક એવા હ્યુમન રાઇટ્સના ઉદ્ગમ ત્યાંથી જ થયું છે. તો સ્ટુડન્ટ્સ, ટુડે વી હેવ ટેકન ધ હેગ કન્વેન્શન 1 and 2 and now we will see the next part in next lecture.